ચકલા કોઈ દી બાજ ન બને યાર ગમે એટલા ચકલા પાખો ફફડાવે ને તો ચકલા જ રે ચકલા જ રે અને અમારા માતાજીની દયા કે ચકલાને બાજ થોડા બનવાઈ ગઈ તો હાલો મિત્રો કેમ છો મજામાં છે તમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજ આપણે જવાનું છે રાજકોટ રંગીલા રાજકોટમાં તો જો હજી અમારે છે ને આ તૈયાર થવાનું કામકાજ કરે તમે જુઓ હાલો મિત્રો અમે જઈશું રામવનમાં રખડવા હા અહીંયાથી જાવું છે રામવનમાં રખડવા હાલો થઈ ગયા છે અમે રેડી અને વાગી ગયા છે અત્યારે કેટલા 10 તો વાગી જ ગયા કમસે કમ 10:15 10:15 કરિયાલે બહુ મોટી દેખાતું નથી હાલો મિત્રો જો આપણે છે લાલ ઘોડાને લઈને જવાનું છે આજ ઉડાડીને જો આ ત્યાર થઈને ઊભી રહી ગઈ છે બસ રાખો કાંઈ ત્યારની કાંઈ કે ક્યારની ત્યાર થઈને ઊભી રહી ગઈ કાંઈ ના તારા હાટું થઈને એટલું મોડું થયું તો હાલો મિત્રો હવે છે ને આપણે નીકળવાનું છે રાજકોટ બાજુ તો ચાલો મમ્મીને કહેતા આવી કે અમે નીકળી છીએ હવે બળી હાલો રાજકોટ જાવી છીએ બરાબર કાંઈ મંગાવવાનો ફોન કરજો હાલો એ તો થાંભલા થવાનું કામકાજ ચાલે એટલે હજી જવાબ નહીં દે તો હાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ એરપોર્ટના રસ્તે જો એરપોર્ટના રસ્તે આપણે પહોંચવા આવ્યા એવી તો એરપોર્ટનો રસ્તો બને છે તારા ભિયાલ રસ્તાનું કામકાજ ચાલુ છે હજી જો આ હીરાસરવાળું એરપોર્ટ રહ્યું ને એવડું બધી બાજુ રસ્તા જ નવા બને જો આ બાજુ બને આ બાજુ લગભગ બ્રિજ મુકાય છે બ્રિજ મોટો ગોળ જો આ બાજુ રસ્તા બને કામકાજ અભી ચાલુ જ છે જો બધું કામકાજ ચાલુ છે જો આ એરપોર્ટનો રસ્તો જો આ અહીંથી ડાયરેક્ટ જ જવાય એરપોર્ટે પ્લેનમાં ગમે બેસવું હોય તો જો આ રસ્તે જવાય આ એરપોર્ટનો રસ્તો આવડો આ જો દેખાય છે ત્યાંથી જવાય એરપોર્ટ આ બધું પાર્કિંગ છે જો આ બધું પાર્કિંગ જો તો મિત્રો આપણે કુવાડા પહોંચી ગયા જો કુવાડાનું બોર્ડ મારેલું આવ્યું હતું જો આપણે હાલમાં કુવાડવા પહોંચવા આવ્યા આવી 1 મિનિટમાં આપણે પહોંચી જઈશું કુવાડવા જો આવી જ ગયું છે જો આપણે આ સિંગલ પટ્ટી રોડમાં હાલવાનું આ કુવાડવા આ મેન રોડ 6 લેન જે આપણે કુવાડા પહોંચી ગયા એવી તો મિત્રો ફાઇનલી આપણે રાજકોટ પહોંચવાની તૈયારીમાં સવી જો રાજકોટમાં આપણે એન્ટર થવાની તૈયારીમાં સવી અને જો આપણે હવે રાજકોટમાં એન્ટર થઈ જ ગયા સવી જોઈ લો પૂરો વિડીયો જોજો બહુ મજા આવશે આપણે રામવન જોવા જવાનું હોય રામવન જોજો તમને મજા આવે બધા સીન લીધા તાકાતવાળા જોઈજો ઓકે જો આપણે રંગીલા રાજકોટમાં પહોંચી ગયા એવી રંગીલા રાજકોટમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે બરોબર હા એમ રંગીલા રાજકોટમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે પૂરા વ્લોગમાં આપણે જોડાઈ રહીજો તમે ઓકે જોઈ લો મિત્રો આપણે પીલી રસ જો કેવી રહ પીવે ઠંડો રહ પીવે લ્યો તડકાનું સારું ને તો જો મિત્રો ફાઇનલી આપણે રામવન પોગવાની તૈયારીમાં સવી જોવો વાવ ઇમેજિન જો રામવનનો ગેટ અહીંથી દેખાય છે જોવો તમે તો લાવો મોટરસાઇકલ અભિયાન કાંઈ પાર્કિંગ કરવું પડશે કે રાખવું નથી પણ અહીં કાંઈ સાંઈ હરવેક દેખાને ટેકાવી દેવું છે ઓકે આ તો અંદર લઈ ન જવા દે મિત્રો ને આ તો ગેટ મોરું અંદર જવા દેવા છે આ ઓસર નથી ખબર નહીં હોય કે ન હોય જો રામ ને સીતા ને લક્ષ્મણ ને છે ને વાહ ઓલી બાજુ છે તો અમે જઈએ ટિકિટ કઢાવવા ટિકિટ બારીએ જો અભી મજા આएगा ना
જો મિત્રો ઉમેશ જાય ઘરે ઘા પગથિયા બે ચડે એ કરે હા તો જો કેટલા હરખમાં હે. અને મિત્રો જો અહીંયા લખેલું છે તમે જોઈ શકો છો બોર્ડ, દર સોમવારે બંધ હોય એટલે તમારે હે ને સોમવારે આવવું નહીં. અહીંયા બોર્ડ હે, તમે વાંચી લ્યો. જો તમે આ આવ્યું જો દેખાય છે ને બધાને, દર સોમવારે બંધ એટલે આવવું નહીં. અને આવવું હોય તો ટાઢાપોર આવું. જો આમ જો ઉમેશ નો આવ્યા સોમવારે બંધ રહેશે એમ. હાલો એન્ટ્રી કરે હે ઉમેશ રામવન. મિત્રો અમે રામવને પૂગી ગયા હેવી. તમે જોજો પૂરો વિડીયો જોજો, બહુ મજા આવશે. જોરદાર હે લોકેશન, જોરદાર હે લોકેશન જોરદાર. જો રામવન કે ને કે રામવન કે ને કે રામવન. મિત્રો પૂરો વિડીયો બહુ મસ્ત બધા સીન લેવાના છે. ઉમેશ તો ખુશ થઈ ગયા હોય અહીંયા રામવનમાં ગયા ને એટલે મજા આવી ગઈ ને. જો તો તમે મિત્રો તમારી સીતા ભેગા છે ને તમે રામવનમાં એને ફરવા લઈ જઈજો. અમે તો ગયા હતા, જો મને ઉમેશ લઈ આવ્યા હતા અહીંયા ખરા તડકાના. બસ તમે તો રાધાપુરના જઈજો. હાલો તો અહીંયા અમારો વિડીયો પૂરો થાય છે ચાલુ થાય એવું. ફાઇનલી અમે રામવને પહોંચી ગયા છીએ. જો મિત્રો ઉમેશ તો ધોઈડા જ જાય છે આમ તારે. એટલી બધી સ્પીડ તમે ખુશ કેમ એટલા બધા દેખાવો? કેમ પહેલી વાર આવ્યા હોય એવું લાગે રામવનમાં? હા તો કયો ને પણ આપણે આવ્યા એ ટાઈમે ના કોઈ હે ને. એટલે પણ ચાલો લોકેશન જોરદાર દેખાય પણ ફોટા પાડો હમણાં કેમેરા પાડે હે. ફોટા મસ્ત. વાવ મસ્તનું હે. જો એ ખાલી સ્ટાર્ટિંગ. હા સ્ટેલર જ છે, પિક્ચર તો બધું બાકી છે. જો રામ દેખાય છે મિત્રો તમને એમ. જો ઝાડવા વચાડે મિત્રો કેવડી મોટી રામ. વાવ મસ્તનું છે, જો જોરદાર હે. લાય મારા ફોન લાય. તો જુઓ મિત્રો ભાઈ મૂર્તિ ટા 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 ટણ ઢાટણ 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 ટા. જો રામ કેવડા હે, ધનુષ કેવડું કઈ રાવણ નું કઈ આવ્યો. રાવણ શું કાંઈ ન આવે, રાવણ નું કઈ ન આવે. હાલ અહીંથી પાછું આમ જોઈ લ્યો, વાંચી લ્યો. ટાન 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 ટાન. એ ક્યાં એકલી થોડી છે. જો મિત્રો આને ઉતાવે દેવડી છે. તમે જાઓ કે ન જાઓ પણ એકવાર રામવને આવી જાવ ને તમને એવું જ લાગે કે અયોધ્યા જ છે. સાચી વાત છે. એમાં ખરા તડકાને રખડવાની મજા, એટલે એની વાત જ જવા દો તમે. એ રામ જ હોય, રામ ને સુદામા. રામ ને હનુમાન નો હોય. આ બાજુ રખડતા લાગે માણસો એ લુખી તીડીઓ. વચમાં આપણે જવાનું હતું. ગરમી બહુ થઈ રહી એવા કારણે જો તડકાનું કોઈ આમંત્રણ દીધું કહી દે મિત્રો. હજી તો બાકી જ છે. હજી તો ખાલી અંદર ગીરા હે. પૂરો વિડીયો છે, બહુ મજા આવશે. તમને કહું આર્યની દરિયો આમ જો પેલા તમે બતાવો બતાવો. હા નહીં આ દરિયો આમાં ટૂંકમાં લખેલું થઈ જાય. વરસાદનું મને લાગે ઘૂસાઈ ગયું. આપણે બેહી ગયા માથે. તમારે કોઈ જાતની માહિતી કાંઈ જોતી હોય તો કોમેન્ટ કરજો. એના જેવું જ છે. સાચું કા ગજે બહુ વોચ ટાવર. હલો મિત્રો, રામ લક્ષ્મણ ને જાનકી જય બોલો હનુમાન. જોઈ લે. તો જો મિત્રો આને ફાઇનલ આપણે ક્યાં ચડાવી દીધી.
નહીં ચડી તો ગઈ આપણને કોઈ ઉતારે નહીં વચમી કે ચડી ગયા હોય એથી ના ઉતરો એ કીધું એવું કીધું હોય તો હા ઓલું ચેક કરો ને બધા નજારો જોતા હોય તમે જોવો તાને આ ફરતી વાર અમે સડી ગયા માથે જોવા કેમ આપણે ઘરનું હોય કેટલા ઉપર હોય જો આ તો ખરા તડકાનું કોઈ ન હોય જો મિત્રો અહીંથી આખું રામવન દેખાય માતા જો ખુશ બહુ થઈ ગયા એટલે એવો ને લાગે कैसा लगा मेरा मजाक આવું એટલે મને કાંઈ નહીં હાલો નાસ્તો થોડોક લેવાય ની કરી લેવી પછી નીકળી પાસે ચક્કર મારવી પવન સારો અહીં આવ્યો ઠંડો પત્ર ને એવું બને નાખ્યું ને ત્યાં ઓલું કેન્ટીન કહેતું નથી કહેતું હા એ સામે કંઈ કેન્ટીન તો એ આપણે વચમાં પોઈ ગયા છે બધું બાકી છે રખડવાનું શ્રી રામ ચોક શ્રી રામ રેતુ કા આવો તો આને હે ને કંઈક નાસ્તો થોડો કરાવી દેવી હા મસ્તીનું છે લાગ પણ પૈસા ને લેવો કેવું બધું હે ભાઈ લાકડાનું બનાવેલું એક છે ને એવું કેમ લાગે છે લાકડાનું નથી લે આ સિમેન્ટનું છે હવે દરિયો આવી ગયો એની કમર તો જો કેટલા મસ્ત છે ફરતી બાજુ મસ્તીનું નહીં કમર કેવા તો મિત્રો ફાઇનલ તમે પણ આવવા માગતા હોય કારણ રામવનમાં તો આવી જજો કારણ કે જોવાલાયક વસ્તુ બહુ છે પણ આવજો ટાટાપોરના અમારી ઘોડે તડકા ના આવતા ને નકર શેકાઈ જશો ઝૂમ કરીને ભગવાનને બહુ ગમતો હતો ને સીતા માતા અને પાર્વતી હાલ ગયા એ બાજુ ગામે સારું વાવ ઓલી બાજુ કાળી પડી ગઈ સૂર્યને તો હાલો મિત્રો હવે જવાનું છે આપણે ચોક અહીંયા નજારો જોરદાર પણ ટાટા પર હોય ફોટા પડો હોય મેં રામ સંગ જપતા તું મારા સંગના હા તો જો મિત્રો ફાઇનલી કેવો નજારો છે કોમેન્ટ કરજો હે ઓલા જો અમે ભાઈ ગયા જો આ મૂર્તિ કેવી આવી ગઈ રામ બીજા ઉભા ને ગદાવાળા હનુમાન એ હનુમાન બેઠા ની હનુમાન બોલો અને મને બેઠા ની હનુમાન લાગી ઓલા નહીં ઓલા તો અરે મને નામ નખા ભૂલાઈ ગયું મને તો ભૂલાઈ ગયું તમને મેં તો યાદ હોય કમેન્ટ કરજો ને શું કહેવાય રામ ને લક્ષ્મણ હારી જો શ્રી રામ રેતુ સેતુ હે રેતુ જો આને તડકો બહુ લાગે છે બહુ જ લાગે તો હાલો મિત્રો હવે આપણે કાંઈ જવાનું છે તમે વાંચી લ્યો અહીંથી આમ જવાનું છે હાલે ત્યાં કાંઈ નહીં હોય બધી કેન્ટીન બંધ જ છે આપણા ભાઈ ગત ભમરા રહે कैसा लगा मेरा मजाक પાણી મને લાગે નહીં આવતું ગલા તો પીડા પણ લગભગ આવતું નહીં હોય જોઈ લાય હોય વાહ 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 માથું તો વાહ 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 અભી મજા આયેગા ના નો હોય ઓ માય ગોડ બહુ આમ તો જો શિયાળામાં એવું બાપરે ના પીડા એને તો જે મોઢું નથી બહુ ગરમ ગરમ હતું પણ હવે થોડુંક લગભગ ઠંડુ થયું એ ખડી કેમ જવા દે હું સાચું કહું આ તડકો કેવો હોય પાછું ગરમ આવ્યું પાછું ગરમ આવ્યું આ હા
હમ ફાઇનલી ઉમેશને જો તડકો લાગી ગયો છે બહુ જ બહુ ગરમ હો તો એટલે જ કહું જો મિત્રો ઉમેશને કોઈ દી તડકો નથી લાગ્યો આવો એવો આજ લગાડ્યો છે મેં ખરા તડકાની રખડાવે હારે એમાં આમ તમે જો આ કેન્ડિંગ બંધ ને બધું ઓહો મને લાગે રામવનમાં ઓલા પૈગી બેઠા હે અને બે આપણે ત્રણ પાંગા ઓલા બાકી કોઈ નથી લાગતું હોય બહુ ઓલું જોવો તો ઘર ભેગી ના થાય આવા નો રખડે રામ બને આવો ને એટલે હાવ ઠાઠાપુર ના આવજો તડકાના નો હતા ને ખરગી જશો 6 વાગે 4 વાગે તો તમારે આવવું જ બહુ તડકો હે અત્યારે ઉનાળો છે ને એટલે પછી આમે બહુ તડકો છે ગરમી બહુ થાય ને બહુ ઓલું હે અમે તડકો માથે લીધો હે આ જો સાયો ભરીને ડાયરેક્ટ સાયા હાલવા માંડે બોલો જ્યાં હોય ના ટોયલેટ આવી જાય લીધું આ એક ખુડસ્યું સારી માંડી હતી લ્યો બીજું કાંઈ નહીં ખુડ વાળી જો આ બધી ખુડ જેવી ખુડસ્યું સારી માંડી હતી અભી મજા આયેગા ના બહાર નીકળી જવાનું કેક બંધ લાગે નહીં ઉમેશ ભગવાન પીવાનું પાણી ગરમ રંગીલું રાજકોટ તો હોય જ ને આવા બધે વાહ અભી મજા આયેગા ના રામ અભિનંદન હા હવે નજારા આવ્યો એક નંબર ચકલા કોઈ દી બાજ ન બને ગમે એટલા ચકલા પાખો ફફડાવે ને તો ચકલા જ રે ચકલા જ રે અને અમારા માતાજીની દયા કે ચકલાને બાજ થોડા બનવાય કેવડું બાજ એ તોડી નાખે એવડું પણ ક્યાં જાશ ને કણ એકાદ રીલ તો બને હાલ એકાદ રીલ તો હારી ઉતરે હાલ મારી અંતે કરતા આપણને નાવડો આ નજારો ગીમો જોવો મિત્રો એવડું મોટું બાજ હેલો બનાવીને માથે પેટ બેહાઈ રહ્યું બાજને આવડા આ ઝાડવા છે ને એ કાંઈ ખબર નથી પડતી ખાય ને આપણું આંબલી રેવા હે ને ના આંબલી નથી આંબલી નથી પાંદડા એવા લાગે ને માથી મિત્રો તમને ખબર હોય તો કોમેન્ટ કરજો બધા એક જ સરખા આ જાસૂદના ફૂલ પિંક કલરના જો બધે તો રેડ આવે વ્હાઈટ હોતી એમાં જ આપણે આખું રામવન તો રેખડા નથી થાકી જવાય બાપા અહીંયા તો એટલું રેખડા તો થાકી ગયા આમાં તો લગભગ ત્યાંથી આપણે હાંજે માંડ બહાર નીકળી થાકી છે આમ પાણીની ફૂલ સુવિધા હે આવો રસ્તો હોય રેલ કેવો રસ્તો હોય ફરતી બાજુ આવું જ મજા આવે રખડવાની એકદમ આ સાઈડે જો ઝાડવા વચારે અસર છે અંદર બે બાજુ નમી ગયા ને એટલે જોઈલા જેવું થઈ ગયું હા એવું થઈ ગયું
આવું જ મજા ફરતી ભાઈ બધે. બધી મસ્ત જ છે પણ આ તડકો લાગે ને એટલે હે ને એવું જ લાગે કે હા સાચી વાત એ બસ. અને છાયા હોય તો જ મજા જ આવે. આ તડકાનું બધું છે ને આવું બધું તડકાના તપી જાય ને એટલે એવું લાગે કે બધું છે ને આગળ તડકાના હરકી જાય ને એમાં ઓલી 2-3 કેન્ટીન ભેગી થાય. કેન્ટીનમાં કાંઈ હતું જ નહીં ખાવાનું, ન તો કાંઈ નાસ્તો હતું ખરા પણ બધું બંધ. પણ બંધ હતું. ખરા તડકાના આપણે હાટું કોણ આવે? કેન્ટીન વાળા એવું નથી કોઈ બહુ છાયા ફરવા જા પાછી ખૂડ જેવી જો ખૂડ જેવી તારા જેવી. અરે ચા હા ભૈયા જાવ આ તમારે જેવો આમ જો कैसा लगा मेरा मजाक? તમારે જેવું તારા જેવું કોપી કોપી અમારો રખડવા નીકળે તો લગભગ હાજે ન રખડે કે એટલું મોટું નહીં. રામવન કેને કહ્યું? રામ વન માનતા ગયા રામ વનમાં ગયા હતા ભાઈ. અત્યારે આપણે આવ્યા એ કોની હાટું? સીતા હાટું. સાચી રામે બાબા 15 વર્ષનો વનવાસ કર્યો હતો. 15 દી નું કોઈ માણા 15 દી નો કરે. 15 દિવસ તો હું 15 સેકન્ડ નો કાઢે રામનો 15 એને તો રહેવાનું હતું સાચી વાત. એટલે ભગવાન કહે છે ને તો આમાં કે ફ્રૂટ ના ઝાડ કે દેખાણ નહીં રામ ખાતા હતા હા એ વાત હતી. નહીં સબરીના બોર કેનો દેખાણા. હા સબરીના ગોર નો દેખાણા કે એવા ભગવાન ફ્રૂટ ને એવું ખાતા હતા ને વનમાં એવું જ હતું અહીંયા ખાવાનું. પાછા આવી ગયા સુદામાં પણ આપણે પાથરા પીડા એટલે હા એટલે નકર તો ન આવે. જો નકર ગમે આવી ખૂડ છે રાખી દીધી. તમે જો મીરો ખૂડ છે બધે રાખી દીધી. આમ ને દીવન બધી જગ્યામાં ખુરચીનું કામ કરે ઊંચા હોય નહીં. હા જોરદાર જિંદગી જોઈ નથી આ કોણ બનાવી મારી કારીગરને ગોતો ખુરચી બધી એવી વાત. આ કેવી ખુરચી મિત્રો તમે જોવો તો ખુરચી આ ખુરચી જો લાકડા નથી જો પેલા સિમેન્ટની છે. પાછા રામ ભગવાન આવી ગયા. લ્યો આપણે કોઈ પાદરા વાળા રસ્તે દઈ આવવાના એટલે નકર તો ન આવે. હા મિત્રો રસ્તો ગોતતા હતા એને બતાય મને પણ આવા માકડા એક નો હારા. થકાય છે ને તડકો માથે લીધો હોય. બધા ઝાડવામાં કેમ આ એક લીમડાને કઈ બચા રાખી ભૂલમાં ઉભી ગયો. રામવન ત્રિશુલ હું રોકાયું. ધનુષ છે ધનુષની બાણ વેલો બોલા પણ દુકાન લઈ લો. એ આમ હતી જો આમ રે. મિત્રો અમે રાજકોટથી વી આવે જો આ ફ્રૂટ કેટલું લઈ આવી. ઉપડતું નથી. એક બાસ્કો બાય છે. ખોલ તો બધું કેટલું છે જો આ કેટલું ફ્રૂટ લેવું ને બધું આગળ કાઢીને મળે તમે દેખો. હમણાં ફ્રીજમાં નાખી દેવું. કયો કાલે ફોનમાં 3% ચાર્જિંગ. જાતે ઠેઠી લેવી જો આ ઠેઠી જબલું રહેવા દમ ખાલી બતાવી દમ અધર કઈ જો આ દેશી ઠેઠી હજી ઓલામાં ઠેઠી એ તો કઈ આ લઈ જઈને ક્યાં કરી अभी मजा आएगा ना. कितना दिया है 15 दिया है कटवाटी वो का भी चलो कट जा दे दिया ले ले
જો મિત્રો આટલું આ ફ્રૂટ લઈ આવી. આ શું શું ભાવ લઈ આવી? 300 રૂપિયાનું છે, તો કેટલાનું? 300 રૂપિયા. એમ જોઈ લ્યો. પાણી કઈ કે બહુ ભરી દે કાલની ધરક તો પડી જ છે આમાં. લ્યો કેરી હોતય કેરી નહીં હોય એક જ હોય કેરી એક જ છે ને લઈ લે. કેરી કરી ચાર થઈ ગયા. જો પેલી નનકી જો ફ્રૂટ લીધું ને તેનું આવું બધું અરે ફ્રૂટનું ફ્રી લીધું ને તેનું ફ્રૂટ ખૂટતું નથી. લાડવા તો ઠંડા પડ્યા છે. એ તારી પલ્લી તો આમાં ક્રીમ વાળા બિસ્કિટ હોતે પડ્યા છે. આખું ઓલું પેકેટ હા ઓલા બરફ થઈ ગયા હીરો ક્રીમ વાળા બિસ્કિટમાં બરફ થઈ ગઈ છે. હીરો તો પછી હીરો કાઢ દે પાણી સીધો કાઢ લે ઠંડો આ સીસો જ કાઢો પાણી પીવું. બરફ થઈ ગયો એમાં નથી એ જો ઓલું થતા આવવા દે. હા થઈ ગયો હે બહુ જ ઝાલો મારો પાણી બહુ સરસ લઈ ગયો. હાલો મિત્રો આવી જાઓ ફ્રૂટ ખાવા. अभी मजा आएगा ना. ફૂલ ઠંડુ પાણી પીવા જોઈ લે ખોલા જેવું એમ બરફ થઈ ગયો. હવે એના નીકળતા માણસો બોલો મિત્રો એને બોલું હરકત બંધ કરજો એમાં તું કાઢ તો કાઢ રૂમાલ નો અંદર એક નાખી પાટું ને કમડા ઓલું લઈ લે પેલા પેલું કાઢ ફ્રીજમાંથી લુગડું નહીં કરું ભાઈ આવું બધી ખબર પડે છે રૂમાલ ફ્રીજ લઈ દીધું કઈ હરખું કઈ ધ્યાન નથી રાખતી. હવે આ બધું રહ્યું ને આ બધું ફ્રીજમાં નાખી દે. ખાઈ રાખે ને પછી એવું તો તમે કે બોલવાનું ઓલા વિડીયો તરફમાં હાલી ગઈ ખબર રાખ બહુ ઠંડી લે બહુ ઠંડી છે. હાલો ખાવાનું શું હે? સેટમેન્ટ સાફ એટલે થાય છે મોટા હમ હમ કે રસ મારે ને બાબો તો હાલો મિત્રો અમારો વિડીયો પૂરો થઈ જાય. પૂરો વિડીયો જોતા કોમેન્ટ કરજો. જય માતાજી.